હાઈવેનો વ્યૂ જે હતા ને એ દેખાતો હતો. ચાલો, જય દ્વારકાધીશ. કેમ છો ભાઈબંધ? મજામાં? તો સાતમ આઠમની રજાઈઓની પૂરી અને કામ ધંધા ચાલુ. અત્યારે ગાડી ગઈ છે ફેરામાં. જન્માષ્ટમીનું બધું વીખું છે અને એ બધું તો ફેરાને બધું કમ્પ્લીટ કરીને જે વસ્તુ જેની આગળ લીધી હતી એ બધું દેવા માટે ફેરામાં હાલે છે. અને ગાડી આવે એટલે આપણે લોડ કરીને નીકળવાનું છે કાલાવાડ અને નિકાવા મામા સાહેબના દર્શન કરશું, તમને કરાવીશ. તો ચાલો, ગાડી આવે એટલે નીકળી. બપોરના વાગ્યો છે 1 એટલે લોડિંગ થઈને લગભગ 3 વાગે આપણે રાજકોટથી નીકળી જઈશું. સાંજના ટાઈમે મસ્ત પહોંચી જાય. ચાલો, ગાડી આવી ગઈ ને આમ જો હાલત ધૂળ. હાલો તો પહેલાં સાફ કરી લઈને પછી નીકળી લોડિંગ કરવા. ગાડી થઈ ગઈ ફૂલ લોડિંગ, એટલે માપે કંપનીના નિયમ પ્રમાણે લોડિંગ કરી નાખીએ, માએ પેક કરી નાખીએ. હાલો તો નીકળી અને ડાયરેક્ટ હવે નિકાવા રાખી ખોડિયાલ હોટલની ચા પીવા. ચાલો તો રાજકોટની બહાર નીકળતા જ અડધી પોણી કલાક થઈ જાય. ફૂલ લોડિંગ ગાડી હોય ને એટલે. ચાલો તો હાઈવે પકડી લીધો છે. નિકાવા પહોંચી ગયા છીએ. સામે ખોડિયાલ હોટલ છે. ખોડિયાલ હોટલની ચા પી લઈ અને પીવાનું પાણી ભરી લઈ પછી આગળ 2 કિલોમીટર છે મામા સાહેબનું મંદિર નિકાવાવાળા, એના દર્શન કરીને અત્યારે વરસાદ થઈ ગયો છે ચાલુ. આવડા છાંટા પડે, જાણે બરફના કળા ન પડતા એવા. જો હાલો તો પેલા ચા પી લે ખોડિયાલ હોટલની નિકાવાની. દર પેલા અહીંયા આવીને આ જ હોટલે ચા પીવાની, કારણ કે બધી જગ્યાએ ચા પીધી પણ આપણે ચા અહીંયા ઘણી મજા આવી છે ખોડિયાલ હોટલે. ત્યાં ચા પી લઈ અને પાણીનો શીશો ભરી લઈને પછી નીકળી મામા સાહેબના દર્શન કરીને પછી કાલાવાડ નીકળી. ફૂલ વરસાદ ચાલુ છે. મોજીલા મામાનું મંદિર આવી ગયું છે નિકાવાવાળું. તો દર્શન કરી લઈ, અગરબત્તી કરી લઈને પછી નીકળી, કારણ કે રિટર્નમાં કોઈ દી દર્શન નહીં કરવાના. ગમે ત્યારે જવું હોય ત્યારે જે મંદિર વચ્ચે રસ્તામાં તમારે દર્શન કરવા એ જાવકમાં જ કરી લેવાના, રિટર્નમાં નહીં કરવાના. હજી બસોવાળાની અત્યારે વરસાદના જે મોડેકથી આવશે એ બસોવાળા બધા લગભગ અહીંયા ઊભા રહી જાય અને અગરબત્તી 2 અહીંયા કરે અને 2 એની ગાડીમાં કરે. એટલે આપણે અહીંયા અગરબત્તી દરખેલા કરી છીએ જાય ત્યારે. એટલે વરસાદ ફૂલ આવે તો ફટાફટ પેલા દર્શન કરી લઈ, અગરબત્તી કરી લઈને પછી 2 અગરબત્તી આપણી ગાડીમાં લગાડી દે. ચાલો તો દર્શન કરી લઈ. ત્યાં દેખાતું જ નથી એ બાજુ, એ બાજુથી જ આવ્યો. ચાલો તો મામા સાહેબના દર્શન કરી લીધા. 2 બસવાળા ગાડીવાળા બધે ટ્રાફિક થવા માંડે છે. જય મામા સાહેબ, રજા લઈ જાય. કાલાવાડ પહોંચી ગયા છીએ. વરસાદ શાંત થઈ ગયો છે. હવે જ્યાં માલ ઉતારવાનો છે ત્યાં 2 થી 3 બસ પડી છે. એ જરીક જાય પછી ગાડીનું ઠાઠું મારી દઈ અને માલ ઉતારી લઈ. સામે જે બસો પડી છે ને ત્યાં ગોડાઉન છે અને અત્યારે વાગ્યા 5:30 સાંજના. હવે જયમાં નહોતા તો વરસાદનું મોસમ સારું છે તો અહીંયા રામજીભાઈના ભજીયા ફેમસ છે. બહુ ભાવતા નથી ભજીયાની, પણ કુદરતી રામજીભાઈના ભજીયા ખાધા, એક ટ્રાય કરી, આપણે મજા આવ્યા. એટલે ગાડી ખાલી થાય ત્યાં આપણે થોડોક નાસ્તો કરી લે અને પછી રિટર્ન રાજકોટ થઈ ગયા. અત્યારે વરસાદ શાંત થઈ ગયો છે. ચાલો ભાઈ ગાડી ખાલી કરી નાસ્તો કરી નીકળી રાજકોટ. બસ જાય
એટલે સામે ગોડાઉનનો માલ ઉતારવાનો અને આ કહેવાય રામજીભાઈ ભજીયા હાઉસ. અહીંયા આપણે થોડોક નાસ્તો કરી લઈ. બસ સ્ટેન્ડ મેઇન રોડ ઉપર છે રામજીભાઈ ભજીયા હાઉસ. અહીંયા એકવાર ટ્રાય કરવાની, આપણે મજા આવી. તમે ટ્રાય કરજો જો કાલાવાડ આવો તો. બસ સ્ટેન્ડ રોડ કહેવાય. આવી ગયા છે ગરમા ગરમ ભજીયા અને જો ટ્રાફિક તો જો, અને ગાડી થોડી કમથી બાકી છે તો એ ઉતરી જાય એટલે આપણે ગરમા ગરમ ભજીયા ખાઈ લઈએ કે એટલે ખાલી થઈ જાય થોડીક બાકી. ફાઇનલી ઘરે પોગી ગયા છીએ અને તમને શું લાગ્યું? હું કાલાવાડનો ફેરો તમને દેખાડું છું? ના, હાઈવેનો વ્યૂ જે હતા ને એ દેખાતો હતો. તો ચાલો મળશું નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ. વિડીયોને લાઈક ને કોમેન્ટ કરતા જઈજો કે વ્યૂનો નજારો કેવો લાગ્યો.